બેટિંગ શરૂ કરી છે। તેની વચ્ચે નવસારી અને સુરતને જોડતા મુખ્ય માર્ગ પર મનપાની કામગીરી વિવાદો આવી ગઈ છે, કેમ કે વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરવાની હોય છે, પરંતુ અહીંયા વરસાદની વચ્ચે કામગીરી થતા મનપાની અલૌકિક બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું। ટાટા સ્કૂલ અને વેરાવળ વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી ખોદકામ અને રસ્તાની કામગીરી ચાલુ છે। આટલો સમય થવા છતાં હજુ સુધી કામગીરી પૂરી ન થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મનપામાં આવવા છતાંય નવસારીના સત્તાધીશોની આ કામગીરી દર્શાવે છે, માત્ર મોટા મોટા દાવા થાય છે। ચાલુ વરસાદે કામગીરી ચાલે છે એવું લાગી રહેલું છે કે આ લોકોને ભાર નથી કે વરસાદમાં શું ડામરને સારું બધું ચીટકાવવાનું છે અને વરસાદમાં કામગીરી થાય। આ એક સામાન્ય માણસને પણ બુદ્ધિ હોય કે આ વરસાદમાં ડામર ચોટવાનું નથી, પાણીમાં થોડું લખાયા। ત્યારે અમારે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બની ગઈ છે, 16 મહિના થઈ ગયા, પણ 1200 કરોડના બજેટ સાંભળીને તો એમ લાગે 1200 કરોડ, ત્યારે તો આપણી નવસારી નગરી તો એકદમ સોના જેવી થઈ જશે એવું લાગી રહ્યું છે, પણ જમીન પર કશું કામ નથી।